ધણ છે. જોજો જોજો માતાજી પોતાની વસ્તી માટે ધર્મ કેવું કષ્ટ વેઠે છે અને દેવીને એની પ્રજા કેવી વાલી લાગે છે. હીરિયો એના ઘરે છે અને માતાજી ધણ સારે છે. એમાં લાખો વણઝારો હિમાળેથી નીકળ્યો. ગાયનું ધણ ડોશીમાં ચારે છે. એને જોઈને પૂછ્યું, એ મારી માં આ ગાય ભુવાનું છે. ઓહો હો હો આવી રૂપાળી ગાયું મારી. જો આ ધણ હીરિયા ભુવા મને આપે તો એ મારે લેવું છે. અરે બટા, આ ગાયું મને બહુ વાલી લાગે છે માં. મારી માં તમે આ ગાયનું હાટું કરાવી આપશો મને? બટા જો તારે આ ગાયું લેવી હોય ને તો તું રમીશ અને શરત રમી અને ગાયનું ધણ મેળવી લઈશ. ભલે બટા. આમ ગામના સીમાડે જગદંબામાં મેલડી ડોશી બન્યા. લાખા વણઝારાની હારે વાર્તા માંડી અને લાખો વણઝારો હીરિયા ભુવાનું ઘર પૂછતો દેવી પૂજકના વાસમાં હીરિયાના સાપરે આવ્યું. એ જય માતાજી ભાઈ. મારા ગરીબ ના ઝૂંપડે જય માતાજી, જય માતાજી મારા વીરા. જય માતાજી બેન, જય માતાજી. હીરિયા ભુવા, હા ગામને સીમાડે તમારું ગાયનું ધણ એક વરદ ડોશીમાં સારે છે. ઈ જોઈને હું તો ભાઈ બહુ રાજી થયો. હે હા ડોશી ગામના સીમાડે મારું ધણ ચારે છે. હા હા એને તો મને કીધું. હું તૈયાર છું. એ લાખણસિંહ વણઝારા, રૂપિયા ઉપિયા મારે નથી જોતા. રૂપિયાથી આ ગાયું ન આપું. હા એક કામ કરો, મારી હારે કોઈ શરત રમો અને જો શરતમાં જીતી જાવ તો આ ગાયુંનું ધણ તમારું. એમ ભલે ભલે કાંઈ વાંધો નહીં. કઈ શરત રમવી છે તમારે? એમ નહીં, શરત રમવી હોય તો હાલો રાજ દરબારમાં જઈ અને તાંબાના પત્રે લેખ માંડવા પડશે. પછી બોલ્યું ફરાશે નહીં. મંજૂર છે? હા હા મને